અમદાવાદમાં મેઘરાજા તોફાનની બેટિંગ કરી રહ્યા છે। વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સવારે 6 થી 7 વાગ્યા સુધી ખાબક્યો ધોધમાર વરસાદ। સૌથી વધુ થલતેજમાં 1 કલાકમાં 1.69 ઇંચ વરસાદ પડ્યો। સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ, તો ચાંદલોડિયામાં 1.08 ઇંચ વરસાદ નોંધાયો છે। મેમનગરમાં 1.04 ઇંચ અને બોડકદેવમાં 1.02 ઇંચ વરસાદ ખાબક્યો છે। કાલુપુર, અસારભા, દાણાપીઠમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો, તો નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। થલતેજ ક્રોસ રોડ ટીજીબી હોટલ પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। અમદાવાદમાં વહેલી સવારે વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને થલતેજ અને પકવાન ક્રોસ રોડ પર ટીજીબીની પાસે જે છે પાણી ભરાતા વાહન ચાલકોએ પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી 1 કલાકમાં જ 1.69 ઇંચ જેટલો વરસાદ જે છે તે ફક્ત થલતેજ વિસ્તારમાં ખાબક્યો છે ને તેના જ કારણે તંત્રની પોલ જે છે તે ખુલી ચૂકી છે। તમે જોઈ શકો છો કે દર વર્ષે આ જ પ્રકારથી પાણી જે છે અહીંયા ભરાતા હોય છે। એટલે પેલોડિયમ મોલથી લઈને થલતેજ 4 રસ્તા સુધી આ પાણી જે છે તે ભરાયા છે અને વાહન ચાલકોને સમસ્યાનો સામનો જે છે કરવો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો કે વાહન ચલાવવા માટે પણ જે છે તે કાર હોય કે પછી બાઇક ચાલક હોય તેમને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ટીજીબી પાસે પણ આ પ્રકારથી પાણી જે છે તે ભરાતા લોકોમાં આક્રોશ છે, કારણ કે આ રકાબી જેવો વિસ્તાર છે અને રકાબી જેવા વિસ્તારની અંદર પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન થતી હોવાના આક્ષેપ જે છે તે વારંવાર થતા આવ્યા છે। ત્યારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે અનેક શાળાઓ જે છે તે પણ રજા આપવાનો નિર્ણય જે છે તે કર્યો છે। પરંતુ અમદાવાદ શહેરમાં જે પ્રકારથી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો જે છે તેમને સમસ્યાનો સામનો હાલ તો કરવો પડી રહ્યો છે। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।